હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન. ચાલો આજે આપણે બ્રેડ રોલ બનાવીએ. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં 4 બાફેલા બટેકા લઈ લીધા છે. તો એને આપણે મેશ કરી દેવાના છે. પછી તેમાં 2 ચમચી વટાણા અને 2 ચમચી સ્વીટકોર્નને મેં બાફીને લીધી છે. એને પણ આપણે અધકચરી મેશ કરી દઈએ. હવે આપણે મીઠું સ્વાદ પ્રમાણે 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી આદુ મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. પછી આપણે તેમાં અડધું લીંબુ નીચોવી દઈશું, 1 નાની ચમચી ખાંડ અને લીલા ધાણા, અડધી ચમચી ગરમ મસાલો. હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે તેના રોલ બનાવી લેવાના છે. તમે કોઈ પણ શેપ આપી શકો છો. એક પ્લેટમાં થોડું પાણી લીધું છે અને તેમાં આપણે થોડું મીઠું એડ કરવાનું છે. હવે આપણે તેમાં બ્રેડને બોળી દેવાની છે અને પછી તેનું પાણી નીચોવી દેવાનું છે. પછી આપણે તેની બધી કોર કાઢી લઈશું. હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તેને આપણે વચ્ચે મૂકી દેવાનું છે અને બ્રેડને સારી રીતે કોર બધી વાળી દેવાની છે. આપણે તળતી વખતે છૂટું ના પડે તે રીતે આપણે રોલ વાળવાનો છે. આપણો રોલ તૈયાર થઈ ગયો છે. તો બધા રોલ આપણે એવી રીતે તૈયાર કરીને આપણે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે તળી લઈએ. બ્રેડ રોલ આપણા તૈયાર થઈ ગયા છે. તો આપણે તેને હવે એક પ્લેટમાં કાઢી લઈશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.